બ્રિજ બંધ, બિસ્માર રસ્તા, બગડી દિવાળી. હજુ પણ આ સમસ્યાનો અંત ક્યારે આવશે તે નથી દેખાઈ રહ્યું. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું અને અનેક પુલ ભારે વાહનો માટે બંધ કરવાનું ફરમાન આવ્યું. છોટાઉદેપુરના પુલોને ભારે વાહનો માટે બંધ કરતા ટ્રાન્સપોર્ટરોને અને ડોલોમાઇટ પાવડર બનાવતા એકમો પર મરણતોલ ફટકો પડ્યો છે. બોડેલીથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ તરફ જતા નેશનલ હાઈવે નંબર 56 પર પાવી જેતપુર નજીક આવેલ ભારત નદી પરનો બ્રિજ 2 વર્ષથી ક્ષતિગ્રસ્ત છે. બોડેલી પાસે નેશનલ હાઈવે 56 પરના ઓરસંગ નદી ઉપર આવેલો પુલ પણ ભારે વાહનો માટે બંધ છે. છોટાઉદેપુરમાંથી આપણે ટ્રાન્સપોર્ટ દ્વારા માલને બીજે પરપ્રાંતમાં લઈ જઈએ છીએ તે જોગવાઈ આખી ખોરવાઈ ગઈ છે. એનું મુખ્ય કારણ છે જે છોટાઉદેપુરમાં વરસાદના લીધે બ્રિજોને જે નુકસાન થયું છે અને રસ્તાઓને, એ નુકસાન તેનું મુખ્ય કારણ છે. જે ગાડીઓ ફરીને જાય છે, જે ગાડીઓમાં નુકસાન થાય છે, એના કારણે અમે જે ગાડી ટાઈમ પર સમયસર ને કોઈ સર્વિસ આપી શકતા નથી. એનું મુખ્ય જે બ્રિજો જે તૂટ્યા છે એમાં કોઈ સમાંતર ડાયવર્ઝનો નથી અને ગાડીઓને 40-50 કિલોમીટરનો ફેરો ફરીને જવું પડે છે. હાલત એવી છે કે મહત્વના રસ્તા પર ડાયવર્ઝન અને અમુક પુલો ભારે વાહનો માટે બંધ હોવાને કારણે ટ્રકોને 50 કિલોમીટરનો ફેરો ફરીને આવવું પડે છે, જેથી ઇંધણના ખર્ચમાં વધારો થયો છે. બિસ્માર રસ્તાઓને કારણે વાહનોની જાળવણીનો ખર્ચ પણ વધ્યો છે. આ તમામ બાબતોને કારણે ટ્રાન્સપોર્ટર્સની દિશા બેઠી છે. એટલે અમારે તો એવું છે કે રસ્તા સારા બને, બ્રિજ બની જાય સારો ને બધા ડ્રાઈવર અત્યારે ચાલુ થઈ જાય તો અમારે ગાડીઓની આવક થાય. હાલ દિવાળી છે, દિવાળીમાં કેવું? દિવાળીનો માહોલ છે પણ મંદુ છે, જેમ કે બહારથી ટ્રકો આવતી નથી અને પરંતુ અલીરાજપુરથી ને બધી ગાડીઓ ભરીને જાય છે. છોટાઉદેપુરમાં અત્યારે ડોલોમાઇટનું બધું ઓછો કારખાના બંધ થઈ ગયા ઘણા બધા, એટલે ગાડીઓ બી નહીં ભરાતી અને સિઝન બી મંદી છે અત્યારે. અધૂરામાં પૂરો છોટાઉદેપુર જિલ્લાના એકમાત્ર ડોલોમાઇટ પાવડરના ઉદ્યોગને પર્યાવરણ સર્ટિફિકેટ ન મળતા 26 જેટલી ખાણો બંધ થઈ ગઈ છે. ખાણો બંધ પડતા 135 જેટલી પાવડર બનાવતી ફેક્ટરીઓ બંધ થઈ છે. જે થોડી ઘણી પાવડર બનાવતી ફેક્ટરીઓ ચાલે છે તેને પણ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પોસાતો નથી. ખાણો અને ફેક્ટરી બંધ થવાથી રોજે રોજ મજૂરી કરી ઘર ચલાવતા મજૂરની સ્થિતિ પણ દયનીય બની છે. સવાર પડે ત્યારથી જ સાંજ પડતા ઘરનો ચૂલો કેમ સળગાવવો તેની ચિંતા સતાવી રહી છે. રસ્તા બને ને ગાડી આવે ને તમારો ધંધો થાય ને એમ કે પછી અમે કઈ આરું સરકાર બનાવે કારણ અમારો ધંધો થાય. આ કઈ મીઠું મરચું ખાતા હે ને તો અમારે ઘેર પૈસા મળે ને હાને પબ્લિક ને હારની રીતે જીવડાવે. 400-500 રૂપિયા મળે અમારે. એમાં 500 રૂપિયા હોય તો એમાંથી શાકભાજી લેવાય, તેલ લેવાનું હોય, મીઠું કોઈ બધું લેવાય તો અમારે કઈ 100-200 ઘેર પહોંચે. છોટાઉદેપુરમાં ટ્રાન્સપોર્ટનો ધંધો હાલ વેન્ટિલેટર પર હોય તેવી હાલત છે. જો રસ્તાઓનું સમારકામ થાય, નવા પુલ જલ્દી બને, ખાણ અને ફેક્ટરીઓ ફરી ધમધમતી થાય તો જ ટ્રાન્સપોર્ટરો અને મજૂરોનો ઉદ્ધાર થાય તેમ છે. તે લોકો ઈચ્છી રહ્યા છે કે સરકાર જલ્દી સમસ્યાનું નિવારણ લાવે.